હવે આપણે કલાકંદની શરૂઆત કરીએ છીએ તો એની માટે મેં અહીંયા આગળ દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે. મેં વાસણને ઘીથી ગ્રીસ કરી લીધું છે જેથી કરીને આજુબાજુ ચીપકે નહીં. અને હવે હું એને દૂધને ઉકાળીશ, માવા જેવું કરીશ ત્યારે મિશ્રી પધરાવીશ. મેં અહીંયા આગળ દૂધમાં કેસર પધરાવવા માટે તૈયાર કર્યું છે. મેં અહીંયા દૂધને ઉકળવા મૂકી દીધું છે. મેં મિશ્રી પધરાવી દીધી છે. લગભગ 250 ml દૂધ સામે મેં 6 થી 7 ચમચી મિશ્રી પધરાવી છે. અને હવે હું સતત હલાવતી રહીશ. માવા જેવું થશે, દાણા જેવું થશે, એમાંથી જે મેં કલાકંદ તૈયાર કરીશ. દૂધને સતત મેં હલાવતા રહેવાની. માવા માટે એક રસ થાય એટલે દાણા જેવું પડે ત્યારે આપણે એમાં લીંબુના 1 થી 2 ટીપા જેટલા લીંબુના રસ પણ પધરાવી શકીએ છીએ. અને આમાં મેં કેસર ફરીથી પધરાવીશ. કેસર પહેલેથી પધરાવવાથી દૂધનો કલર કાળો થઈ જાય છે એટલે આપણું કલાકંદ થોડુંક પીળાશ પડતું ડાર્ક બ્રાઉન જેવું થઈ જાય છે. આમાં આપણે જ્યારે કલાકંદ તૈયાર થઈ જાય, માવા જેવું થઈ જાય, દાણા પડી જાય, પછી કેસર પધરાવવાથી એનો કલર યલો રહેશે. જ્યારે આવી રીતે થઈ જાય પછી ત્યારે આપણે એને કેસર પધરાવી અને ગોટી વળે એવું થઈ જાય એટલે આપણે એને કાઢી અને પછી ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે. અને બદામ અને પિસ્તાની કતરણથી એને ગાર્નિશિંગ કરવાનું છે. અને આમાં તમે સુગંધથી પણ પધરાવી શકો છો. અને આમાં લીંબુનો રસ નાખવાથી ઓર દાણેદાર બને છે. એ સાચું એને કલાકંદ કહેવામાં આવે છે.